વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે અંડર ગ્રેજ્યુએટ સ્તરે MBBS કોર્સ અંતર્ગત બેઠક યોજાઈ હતી। ગોત્રી મેડિકલ કોલેજ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની આગામી દિવસોમાં શરૂઆત કરવામાં આવશે। તે અનુસંધાને યુનિવર્સિટી દ્વારા એક સમિતિ બનાવવામાં આવી છે, જે એપ્લિકેશન પ્રક્રિયાની તપાસ કરે છે। કોલેજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી, લાઇબ્રેરી, લેબોરેટરી અને અન્ય સુવિધાઓની તપાસ કરવામાં આવે છે। ગોત્રી GMERS મેડિકલ કોલેજ ખાતે બેઠક મળી હતી। બેઠકમાં MS યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ડોક્ટર મયંક વ્યાસ, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર વિશાલ પંડ્યા, ડોક્ટર હિતેશ રાઠોડ સહિત ગોત્રી મેડિકલ કોલેજના પ્રોફેસર, ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યો હતો। પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટેની એપ્લિકેશનની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી। આ કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ સ્તરે MBBS કોર્સ માટે 200 બેઠકો છે। પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ MD, MS કોર્સ માટે 83 બેઠકો છે, તો વિવિધ સ્પેશિયાલિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન co-MD સાયકિયાટ્રિસ્ટ, MD પેથોલોજી, MD એનેસ્થેસિયોલોજી, MS ENT, MD ડર્મેટોલોજી, MD મેડિસિન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા નેશનલ મેડિકલ કમિશન દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે। આ સંદર્ભે MS યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર તથા ગોત્રી મેડિકલ કોલેજના ડીને નિવેદન આપ્યું હતું। GMERS મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે। અમારે ત્યાં અત્યારે 200 અંડર ગ્રેજ્યુએટ સીટ્સ છે MBBSની, અને અમે ધીરે ધીરે દરેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સીટ્સ વધારી રહ્યા છીએ અને દરેક વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ચાલુ કરી રહ્યા છે। તો એ પ્રક્રિયાના ભાગરૂપે પોસ્ટ ગ્રેજ્યુએશનના એફિલિએશન માટે અમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને અરજી કરેલી છે, અને એના અનુસંધાને આજે યુનિવર્સિટીની ટીમ આવેલી છે અમારે ત્યાં ઇન્સ્પેક્શન માટે। એ લોકો અમારું અપ્રૂવ કરશે અને એ પ્રમાણે અમને એફિલિએશન મળશે। આ બાબતે હું યુનિવર્સિટીની SSCના સ્ટાફની આભારી છું, અને એમના સાથ અને સહકારથી GMERS મેડિકલ કોલેજ ગોત્રીના સીટ્સ વધશે, એના કારણે અમે વધારે સારી સુવિધાઓ દર્દીઓને આપી શકીશું, અને રિસર્ચ અને ટીચિંગ પણ અમે વધુ સારી રીતે કરી શકીશું। ગોત્રી મેડિકલ કોલેજ GMERS છે, તેઓ દ્વારા હાલમાં જે પણ એમના કોર્સીસ ચાલી રહ્યા છે, તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે PGની સીટોમાં અમુક ડિપાર્ટમેન્ટમાં સીટો વધારવા માટેની અને બીજા નવા 5 ડિપાર્ટમેન્ટ નોન ક્લિનિકલમાં નવી પોસ્ટ ગ્રેજ્યુએશનની MD MSની સીટો વધારવા માટેની તેઓની દરખાસ્ત યુનિવર્સિટી લેવલે આવેલી હતી। તે એપ્લિકેશનના સંદર્ભે રૂટીન પ્રોસેસના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા એક કમિટીનું ગઠન થાય છે, અને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી એઝ વેલ એઝ જે પણ એમનો ટીચિંગ સ્ટાફ છે, મેન પાવર છે, લાઇબ્રેરી ફેસિલિટી, ઇક્વિપમેન્ટ ફેસિલિટીઝ છે, લેબોરેટરી ફેસિલિટીઝ છે, એનું એક એક્ઝામિનેશન કરવામાં આવે છે એઝ પર ધી MCI ગાઈડલાઇન, અને એના બેઝ ઉપર યુનિવર્સિટી એમને કન્સેન્ટ ફોર એફિલિએશન ઇસ્યુ કરતી હોય છે। એ પ્રોસેસના ભાગરૂપે આજે કમિટી દ્વારા એક્ઝામિનેશન થયેલું છે, અને વી હોપ કે જાહેર જનતાને જેમ SSG મેડિકલ કોલેજ દ્વારા એક સારી સેવા પૂરી પાડવામાં આવે છે, આ બધા ડિપાર્ટમેન્ટ ત્યાં અત્યારે ઓલરેડી ચાલુ છે, અને પેરેલલ GMERSમાં પણ સારામાં સારી સુવિધાઓ હાલમાં ખૂબ સારી લોકોની OPD ચાલી રહી છે, અને જેમાં PG સીટોમાં વધુ વિદ્યાર્થીઓને એડમિટ થતાં તેમાં જે પણ સેવાઓનો વ્યાપ પણ વધવા પામશે, અને લોકોને વધુ સેવા મળી પામશે। અને નોન ક્લિનિકલમાં જે 5 ડિપાર્ટમેન્ટમાં જે PG સીટોની એમની એપ્લિકેશન છે, એ પણ આગળ જતાં આગળના વર્ષોમાં સમાજ અને સોસાયટી માટે અને દર્દીઓ માટે ખૂબ જ સારી સેવા પૂરી પાડશે એવી આશા છે। થેન્ક યુ।